નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર નગરપાલિકામાં હવે રાજકીય જંગ ખુલ્લેઆમ રસ્તા પર આવતો દેખાઈ રહ્યો છે। વિપક્ષ નગરસેવક જયા ઠાકોરે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ 26 સભ્યોને ગાંધી ચોક ખાતે જાહેર લાઇવ ડિબેટ માટે આમંત્રણ પાઠવ્યું છે। વિપક્ષે પ્રજાના ટેક્સના નાણાં ક્યાં ખર્ચાયા, શહેરમાં રસ્તા, પાણી, ગટર અને સફાઈ જેવી સુવિધાઓની હાલત કેમ ખરાબ, ગ્રાન્ટનો ઉપયોગ કેટલો પારદર્શક અને આગામી વિકાસ માટે શું આયોજન તેવા મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચાની માંગ ઉઠાવી છે। સ્થાનિક મીડિયા, ટીવી મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે સમગ્ર ડિબેટ લાઇવ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। જનતાએ મત આપ્યા છે તો જવાબ પણ માંગશે। જયા ઠાકોર, વિપક્ષ નેતા। હવે સૌની નજર ભાજપના 26 સભ્યોના જવાબ પર ટકી છે। સત્તાપક્ષ જાહેર ડિબેટમાં આવશે કે આમંત્રણથી દૂર રહેશે? રાધનપુરની રાજનીતિમાં આગામી દિવસોમાં વધુ ગરમાવો વધે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે।